હેલો સ્ટુડન્ટ્સ, આપણે ચેપ્ટર 1માં હવે આગળ જોઈશું. આપણે લાસ્ટ લેક્ચરમાં કેટલાક દાખલા જોયા હતા, બરાબર છે, અને આપણે સમજ્યા હતા કે ભાઈ તત્વયોગમિતીય ગણતરીઓ કઈ રીતે કરી શકાય. તો હવે આપણે એના ઉદાહરણ માટે આપણે જોઈએ કોડ 1.3 કે જેથી તમે તત્વયોગમિતીય ગણતરીને વધારે સારી રીતે સમજી શકો, બરાબર છે. તો અહીંયા જુઓ તમે, કોરડો 3.1 છે, 1.3 છે, એમાં તમને શું આપેલું છે તો કે 16 ગ્રામ મિથેનના દહનથી શું આપ્યું છે, 16 ગ્રામ મિથેનના દહનથી ઉત્પન્ન થયેલ પાણીનો જથ્થો ગણો. તો CH4 વત્તા O2 આપણને ખબર છે કાર્બન ડાયોક્સાઇડ વત્તા પાણી ઉદ્ભવે છે, બરાબર છે. તો અહીંયા તમને કેટલા ગ્રામ મિથેન આપ્યા છે, 16 ગ્રામ મિથેન. હવે આના આપણે સંતુલિત કરીએ તો અહીંયા આપણે ખબર છે કે ભાઈ 2 મોલ O2 મળે છે અને 2 મોલ શું મળે છે, પાણી મળે છે. તો 16 ગ્રામ મિથેન લેવાનો છે અને આપણને ખબર છે કે ભાઈ જેટલો જથ્થો મિથેનનો વપરાય એનાથી ડબલ જથ્થો કોનો વપરાય, ઓક્સિજનનો વપરાય, અને મિથેન જેટલો જથ્થો કાર્બન ડાયોક્સાઇડનો, અને એનાથી ડબલ જથ્થો શેનો મળે તો કે પાણીનો મળે, બરાબર છે. તો 16 ગ્રામ બરાબર 16 ગ્રામ મિથેન બરાબર કેટલા મોલ થાય તો કે 1 મોલ થાય, બરાબર. મેં તમને કાલે જ કીધું હતું કે એના આણ્વીય દળ બરાબર 1 મોલ થાય અને CH4 તમે ગણો તો 12 ને 4 16, બરાબર. એટલે કે અહીંયા એના આણ્વીય દળ જેટલું જ વજન તમને આપેલું છે. તો 1 મોલ CH4 બરાબર આપણને કેટલા મોલ, આપણને ખબર છે કે ભાઈ 1 મોલ CH4 ની લઉં ત્યારે મને 2 મોલ કેટલાની જરૂર પડે છે, 2 મોલ HO2 ની જરૂર પડે છે, બરાબર. અને 1 મોલ CH4 એ 2 મોલ H2O મળે છે, જે સમીકરણમાં સ્પષ્ટપણે દર્શાવેલું છે. તો 2 મોલ H2O એટલે શું થશે તો કે H2O નું વજન કેટલું થાય તો કે 18, અને 18 ને હું 2 વડે ગુણું એટલે કેટલા ગ્રામ થાય તો કે 36 ગ્રામ. કેટલા ગ્રામ થાય તો કે 36 ગ્રામ H2O થાય. તો અહીંયા 1 મોલ CH4 બરાબર 2 મોલ H2O મળે છે, બરાબર. તો 1 મોલ એટલે કેટલા તો કે 16 ગ્રામ CH4 લઉં છું ત્યારે 2 મોલ એટલે તો કે 2 ગુણ્યા H2O, અને 2 ગુણ્યા H2O એટલે કેટલા થશે તો કે આનો 2 અને આનો 16 એટલે ટોટલ 18, એટલે 18 ગુણ અહીંયા શું થશે તો કે 36 ગ્રામ H2O મને મળશે. આ તો સિમ્પલ વસ્તુ છે, આ તો આપણી ગણતરી ના કરો તો પણ તમને MCQમાં પણ આવું પૂછાય તો આવડે, કારણ કે ઇઝીલી તમે આને જ્યારે સંતુલિત કરો છો સમીકરણ ત્યારે 1 મોલ CH4 તમને કેટલા મોલ પાણીના મળે છે, 2 મોલ, બરાબર. હવે મોલને આપણે ગ્રામમાં ફેરવવું હોય, કોઈ પણ મોલને ગ્રામમાં ફેરવવું હોય તો એક વસ્તુ મગજમાં યાદ કરી લો કે મોલને ગ્રામમાં ફેરવવા માટે એને એના આણ્વીય દળ વડે ગુણવું પડે. ધારો કે હું અહીંયા 3 મોલ H2 કહું છું, તો 3 મોલ H2 ને મારે કેટલા ગ્રામ હશે, H2 ના 1 ગણવું હોય તો મારે શું કરવું પડે, 3 ગુણ્યા અહીંયા 2 હાઇડ્રોજન છે એટલે કેટલા થશે, 6 થશે, બરાબર. H2 એટલે હું અહીંયા રાખું છું 2, તો 3 મોલ એટલે 3 તો કેટલા થયા 6, બરાબર. એટલે કે 6 ગ્રામ હાઇડ્રોજન મને મળે. તો આ વસ્તુ આપણે મગજમાં ક્લિયર રાખવાની છે કે કોઈ પણ મોલને ગ્રામમાં ફેરવવા હોય તો એને એના આણ્વીય દળ વડે ગુણો એટલે તમારે એ ગ્રામમાં ફેરવાઈ જાય. આ વસ્તુ તમે હવે આપણે આગળ બીજા પર્યાય પણ શીખીશું, એની અંદર પણ આ લોજિક તમારે કામ લાગશે. આખું સૂત્ર નહીં મૂકવું પડે અને ડાયરેક્ટ તમને શું મળી જશે, જવાબ મળશે. એટલે મોલમાંથી ગ્રામમાં ફેરવવા માટે મોલને જે પણ વસ્તુના તમારે મોલ આપેલા હોય એને એના આણ્વીય દળ વડે ગુણો
એટલે તમને શું મળી જાય, એ વસ્તુ કેટલા ગ્રામમાં છે એ મળી જાય. બરાબર. હવે આગળ તમને કોયડો આપ્યો છે 1.4. તો લખ્યું છે તમને કે દહનની પ્રક્રિયાને અંતે 22 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરવા માટે કેટલા મોલ મિથેનની જરૂર પડે. શું કીધું છે? તો આપણે ફરીથી એ જ વસ્તુ તમને કેટલા ગ્રામ કીધું છે? તો કે 22 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરવા માટે કેટલા ગ્રામ મિથેનની જરૂર પડે છે. બરાબર. તો આપણે અહીંયા કાર્બન ડાયોક્સાઇડનું જો વજન ગણીએ તો કાર્બનનું 12, ઓક્સિજનનું શું થશે 16 દુ 32 અને 32 ને 12 કેટલું થશે 44. તો કે નોર્મલી કાર્બન ડાયોક્સાઇડનું જે વજન છે કેટલું છે તો 44. તો કે આપણે 44 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડને ફેરવવો હોય તો 44 ગ્રામ બરાબર કેટલા થાય? 1 મોલ થાય. એના આણ્વીય દળ જેટલું વજન હોય એટલે 1 મોલ થાય. તો આપણને ખબર છે કે 1 મોલ CH4 એ આપણને 1 મોલ કાર્બન ડાયોક્સાઇડ મળે છે અને 1 મોલ CH4 એટલે કેટલું વજન થાય? તો કે 16 ગ્રામ જેટલું, એના આણ્વીય દળ જેટલું. તો આપણે અહીંયા ત્રિરાશિ મૂકવાની કે ભાઈ હું 44 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ લઉં છું ત્યારે મને 16 ગ્રામ મિથેનની જરૂર પડે છે. તો હું 22 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ લઉં ત્યારે કેટલા ગ્રામ મિથેન જોઈશે? તો 22 ગુણ્યા 16 ભાગ્યા 44. તો આ તમારો શું મળશે? જવાબ. બરાબર. એટલે કે 0.5 મોલ મને કાર્બન ડાયોક્સાઇડ મળશે, અડધા ગ્રામ. એમ 44 ના અડધા કેટલા થાય? 22. એટલે 1 મોલે 44 ગ્રામ હોય તો અડધો મોલ એટલે 22 ગ્રામ. તો કે 0.5 મોલ મને કાર્બન ડાયોક્સાઇડ મળે છે. ક્લિયર? તો આ પ્રમાણે આપણે શોધી શકીએ છીએ. આ સમીકરણ ખબર હોય, આપણને ખબર હોય કે આટલા મોલ મળે છે સમીકરણ ઉપરથી, તો તમે ઇઝીલી આવી રીતે ત્રિરાશિ મૂકી અને જે છે જવાબ એ મેળવી શકો છો. બરાબર છે? ઇઝી છે, આમાં કંઈ છે નહીં ખાસ, એટલે આપણને આવડવું જોઈએ. હવે આગળ વાત કરીએ આપણે સીમિત પ્રક્રિયક. સીમિત પ્રક્રિયક કોને કહેવાય? હવે જેમ આપણે આ સમીકરણ જોયું CH4 O2 રિડ્યુસ કાર્બન ડાયોક્સાઇડ પાણી, તો આ બંનેને પ્રક્રિયક કહેવાય અને આ બંનેને શું કહેવાય? નિપજ કહેવાય. હવે સીમિત પ્રક્રિયક એટલે શું? સીમિત પ્રક્રિયક કોને કહેવાય? તો અહીંયા તમે જુઓ, આ બંને પ્રક્રિયક છે. આપણને ખબર છે કે આને હું 16 ગ્રામ લઉં તો આને જેટલા ગ્રામ લઉં એનાથી ડબલ મારે શું જોઈએ? ઓક્સિજન જોઈએ. તો ઓક્સિજન એટલે 16 દુ 32 બરાબર છે અને 32 દુ કેટલા થાય? 64. એટલે જ્યારે હું 16 ગ્રામ લઉં છું CH4 ત્યારે મારે 64 ગ્રામ ઓક્સિજન જોઈશે. તો આ એના આણ્વીય દળ જેટલું છે 2O2 ગણીએ અને જે આણ્વીય દળ થાય 2 ગુણ્યા ઓક્સિજન વત્તા 2 ગુણ્યા ઓક્સિજન, તો 2 ગુણ્યા 16 વત્તા 2 ગુણ્યા 16, 16 32 16 કેટલા થશે? તો કે 64. તો આ એનું શું મળ્યું? મને આણ્વીય દળ મળ્યું. બરાબર છે? તો એ જે મને આણ્વીય દળ મળ્યું એટલે કે હું જ્યારે 16 ગ્રામ મિથેન લઉં છું ત્યારે મને 64 ગ્રામ ઓક્સિજનની જરૂર પડે છે. હવે સીમિત પ્રક્રિયક એટલે શું? તો સીમિત પ્રક્રિયક એટલે એવું કે આ બંનેનો જેટલો જરૂરી જથ્થો જોઈતો હોય એના કરતાં ઓછો હોય તો પ્રક્રિયા પૂર્ણ થશે નહીં. જેમ કે આને હું 16 ની જગ્યાએ 14 ગ્રામ લઉં છું, આ પૂરતો જથ્થો છે 64 ગ્રામ જ છે. બરાબર? આનો જથ્થો પૂરતો છે પણ આનો જથ્થો પૂરતો છે નહીં. તો અહીંયા 2 ગ્રામ ઓછું છે એટલે જેવું 14 ગ્રામ મિથેન પચશે એટલે આનો જથ્થો વધ્યો હશે તો પણ પ્રક્રિયા આગળ વધશે નહીં. પ્રક્રિયા શું થઈ જશે? ત્યાં પૂરી થઈ જશે. એ પણ કોના લીધે? તો કે CH4 ના લીધે. એક પ્રક્રિયકની સાંદ્રતા ઓછી છે એના કારણે. તો
તો એ પ્રક્રિયાને સીમિત કરવા માટે આ જવાબદાર છે. એટલા માટે એવો જે પ્રક્રિયા છે કે જેના કારણે પ્રક્રિયા આગળ વધી શકતી નથી અથવા તો સીમિત બની જાય છે, લિમિટેડ, તો એને આપણે શું કહીશું? સીમિત પ્રક્રિયા કહીશું. બરાબર છે? લિમિટિંગ રિએજન્ટ એટલે કે પ્રક્રિયાને આગળ વધતી અટકાવી દે અથવા તો લિમિટમાં લાવીને એને સીમિત પ્રક્રિયા કહીશું. બરાબર છે? હવે આપણે એનો દાખલો જોઈએ તો આપણે એને વધારે સારી રીતે સમજી શકીશું કે કઈ રીતે સીમિત પ્રક્રિયા કહેવાય. તો તમને આપ્યું છે આગળ કોયડો 1.5, એમાં તમને શું કીધું છે? જો કે 50 કિલોગ્રામ N2 ને હું 10 કિલોગ્રામ H2 ને NH3 મેળવવા માટે મિક્સ કરું છું. તો N2 H2 એટલે NH3. બરાબર છે? તો આને મારે સંતુલિત કરવું હોય તો 3 દુ 6, બરાબર, 2 N2 થઈ ગયા. આને 3 દુ 6 કરવું હોય તો આને 3 વડે તોડવું પડે. આ મેં પ્રક્રિયા કરી. હવે તમને એવું કીધું છે કે N2 ના હું 50 કિલોગ્રામ લઉં છું, H2 ના હું 10 કિલોગ્રામ લઉં છું, તો મને કેટલો NH3 મળે છે એ મારે શોધવાનું છે. તમે અહીંયા જોઈ શકો છો કે જ્યારે હું 1 મોલ N2 લઉં છું તો મને 3 મોલ H2 ના મળે છે અને 2 મોલ શેના મળે છે? NH3 ના મળે છે. બરાબર? એટલે કે જેટલો N2 હશે એનાથી 3 ગણો મારે H2 જોઈશે અને એનાથી મતલબ જેટલો N2 હશે એનાથી બમણો મને શું મળશે? તો કે NH3 મળશે. હવે સૌથી પહેલા આપણે શું શોધીશું? મોલ શોધીશું. બરાબર? મોલ મળે આપણને, એના ઉપરથી આપણે ગણી શકીશું. આપણને વજન આપ્યું છે એટલે એના આધારે આપણે ગણતરી કરી શકીશું. એટલે આપણે પહેલા મોલ શોધીએ. તો N2 ના મોલ બરાબર વજન ભાગ્યા આણ્વીય દળ. તો અહીંયા N2 નું વજન તમને આપેલું છે અને આણ્વીય દળ આપણે શું કરવાનું છે? શોધવાનું છે. N2 નું વજન તમને કિલોગ્રામમાં આપેલું છે. તો હવે કિલોગ્રામને ગ્રામમાં ફેરવવા હોય મારે તો શું કરવું પડે? તો કે મારે 1000 વડે ગુણવા પડે. તો અહીંયા હું શું કરીશ? તો કે 50 ગુણ્યા 1000 ભાગ્યા N2 નું શું લખીશું? આણ્વીય દળ લખીશ. તો N2 નું આણ્વીય દળ કેટલું થાય? તો કે 28.09 ગ્રામ. બરાબર છે? તો હવે કારણ કે આપણે ત્રિરાશિ મૂકીએ ને કે ભાઈ 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ, તો 50 કિલોગ્રામ બરાબર કેટલા? તો તમને નીચે બધા એક એક આપેલા છે ને, એ એક શેનો આપેલો છે? એક તો આ કિલોગ્રામ વાળો એક આપેલો છે અને બીજું તમને શું આપ્યું છે? કે મોલનો આપેલો છે. બરાબર છે? તો આ રીતે N2 ના મોલ બરાબર શું કરીશું? આપણે વજન ભાગ્યા આણ્વીય દળ. હવે વજન આપણને 50 કિલોગ્રામ આપ્યું છે એને ગ્રામમાં ફેરવું અને આણ્વીય દળ આપણું 28.09 ગ્રામ છે. અને આમાં કઈ ત્રિરાશિ મૂકેલી છે કે 1 મોલ બરાબર 28.09 ગ્રામ એટલે કે એના આણ્વીય દળ જેટલું. તો આપણને જે આ મળ્યો એટલા એ કેટલા? તો નીચે તમને 1 મોલ વાળો પણ એક આપેલો છે અને એ બધું ના કરવું હોય તો આપણે ડાયરેક્ટ અહીંયા શું કરવાનું છે? સૂત્ર મૂકવાનું. મોલ બરાબર વજન ભાગ્યા આણ્વીય દળ. વજન આપેલું છે અને ડાયરેક્ટ તમારે ગ્રામમાં અહીંયા 1000 વડે ગુણન કરવાનું અને નીચે આણ્વીય દળ લખો એટલે તમને શું મળી જશે? એનો જવાબ મળશે. તો અહીંયા તમને N2 ના મોલ અંશ મળે છે 17.86 ગુણ્યા 10 ની 2 ઘાત. કેટલા મળે છે? કે 17.86 ગુણ્યા 10 ની 2 ઘાત મળે છે. બરાબર છે? હવે H2 ના મોલ એ પ્રમાણે શોધવાના છે. તો H2 ના મોલ બરાબર શું થશે? વજન ભાગ્યા આણ્વીય દળ. વજન કેટલું આપ્યું છે? તો કે 10 કિલોગ્રામ એટલે કે 10 ગુણ્યા શું થઈ જશે? અહીંયા 1000 ભાગ્યા H2 નું આણ્વીય દળ કેટલું થાય? 2. બરાબર છે? તો હવે આનું હું સાદુરૂપ આપું તો મને મળશે 4.96 ગુણ્યા 10 ની 3 ઘાત. અહીંયા પહેલા ડાયરેક્ટ આવો તમારા કેલ્ક્યુલેટરમાં 10 ની 3 ઘાત 2 ઘાત વાળો આન્સર નહીં આવે.
તમારે જે આન્સર આવે છે એને તમારે શું કરવા પડશે? પોઈન્ટ ખસાડવા પડશે. આપણે ભણી ચૂક્યા છીએ કે ડાબી બાજુ પોઈન્ટ હશે તો ધન અને જમણી બાજુ પોઈન્ટ હશે તો ઋણ. એટલે આ પ્રમાણે આપણે જે જવાબ આવે એને આપણે શું કરવાના છે? પોઈન્ટને ખસાડી દેવાના છે. એટલે તમારે 10 ની ઘાત વાળો જવાબ આવશે. કેલ્સીમાં ડાયરેક્ટ એવો જવાબ આવશે નહીં. બરાબર છે? હવે આપણે જોઈએ અહીંયા કે 1 મોલ N2 સાથેની પ્રક્રિયા કરવી હોય તો કેટલા મોલ હાઇડ્રોજનની જરૂર પડે? તો કે 3 મોલ હાઇડ્રોજનની જરૂર પડે છે. તો N2 માટે જરૂરી હાઇડ્રોજનના મોલ કેટલા થશે? આપણને અહીંયા કેટલા મોલ મળ્યા છે? તો કે 17.86 મોલ આપણને શેના મળ્યા છે? તો કે N2 ના મળ્યા છે. આપણે સમીકરણ ઉપરથી જોયું કે ભાઈ 1 મોલ N2 બરાબર કેટલા મોલ? તો કે 3 મોલ હાઇડ્રોજનના જોઈએ. તો 17.86 ગુણ્યા 10 ની 2 ઘાતે કેટલા મોલ H2 થાય? એટલે કે આપણે અહીંયા એ જોવાનું છે કે આટલું ગ્રામ તમે વાપરો છો ત્યારે સામે હાઇડ્રોજનના કેટલા મોલ વપરાય છે. તો અહીંયા જોઈએ આપણે શું મળશે? 17.86 ગુણ્યા 10 ની 2 ઘાત ભાગ્યા 3. તો તમારો જવાબ શું આવશે? સોરી, ગુણ્યા શું થશે? 3 ભાગ્યા 1. આ બંનેનો ગુણાકાર થાય, આ વસ્તુ શું જાય? ભાગાકારમાં. તો આપણને શું જવાબ મળે છે? તો કે 5.36 ગુણ્યા 10 ની 3 મોલ H2 વપરાય. કેટલા વપરાશે? તો કે 5.36 ગુણ્યા 10 ની 3 ઘાત જેટલા જે H2 છે એ વપરાશે. હવે આપણને એ તો નથી ખબર, આપણને એ ખબર પડી ગઈ કે ભાઈ 50 કિલોગ્રામની અંદર આટલા મોલ રહેલા છે અને આટલા મોલ રહેલાની સામે આટલો H2 વપરાય છે. પણ હજી આપણને એ નથી ખબર કે 10 કિલોગ્રામે કેટલા H2 છે. તો હવે આપણે જે H2 ની જરૂર પડશે આટલા ગ્રામે એ કેટલા છે? તો કે 5.36. પણ અહીંયા હાજર H2 ના મોલ કેટલા છે? કે 4.96. એકચ્યુઅલમાં મને જોઈએ છે 5.36 અને મારી પાસે હાજર છે 4.96. એનો મતલબ કે હાઇડ્રોજન ઓછા છે. જેટલા પ્રમાણમાં જોઈએ એના કરતાં હાઇડ્રોજનના મોલ મારી પાસે ઓછા છે. એટલે અહીંયા હાઇડ્રોજન એ શું થશે? સીમિત પ્રક્રિયક તરીકે વર્તશે. બરાબર છે? હવે આપણે અહીંયા હાઇડ્રોજન એ સીમિત પ્રક્રિયક તરીકે વર્તે છે કારણ કે મને જોઈએ છે 5.36 ગ્રામ. 17 ગ્રામે મને 5.36 જેટલું જે છે એ H2 જોઈશે. પણ એકચ્યુઅલમાં એ મને કેટલો આપેલો છે? 4.96. તો એટલા માટે હાઇડ્રોજન એ કેવો બનશે? તો કે સીમિત પ્રક્રિયક થશે. તો હવે આપણે એ જોવાનું છે કે એટલા ડાયહાઇડ્રોજનમાંથી કેટલો એમોનિયા મળશે. બરાબર છે? તો અહીંયા લખવાનું કે 3 મોલ H2 બરાબર કેટલા થશે? તો કે 2 મોલ NH3. તો 4.96 ગુણ્યા 10 ની 3 ઘાતે કેટલું? આપણે જ્યારે 3 મોલ H2 લઈએ છીએ ત્યારે કેટલા મોલ મળે છે? આપણને 2 મોલ NH3 મળે છે. પણ આપણે એકચ્યુઅલ વજન કેટલું છે? 4.96. જોઈએ છે આટલું, પણ એટલા મોલ હાજર છે નહીં. એકચ્યુઅલમાં કેટલા મોલ હાજર છે? 4.96. તો આપણે ત્રિરાશિ મૂકીશું કે ભાઈ 3 મોલ હાઇડ્રોજનને 2 મોલ મળે છે તો આટલા મોલે અહીંયા કેટલા મોલ મને NH3 ના મળશે? તો 4.96 ગુણ્યા 10 ની 3 ઘાત ગુણ્યા 2 ભાગ્યા 3. તો અહીંયા તમને મળશે કે ભાઈ 3.33 ગુણ્યા 10 ની 3 મોલ NH3 મળશે. હવે આ જે છે એ શું મળ્યા? મને મોલમાં મળ્યા આન્સર. તો મારે મોલને શેમાં કન્વર્ટ કરવાનું છે? તો કે વજનમાં. તો મેં તમને કીધું હતું કે કોઈ પણ મોલને વજનમાં ફેરવવો હોય તો એના આણ્વીય દળ વડે ગુણવાનું. તો અહીંયા આપણે NH3 ના આણ્વીય દળ વડે આ મોલને ગુણીએ એટલે શું મળી જશે? મને વજન મળશે. તો શું કરવાનું મારે? 3.30 ગુણ્યા 10 ની 3 ઘાત ગુણ્યા આ જે મોલ મળ્યા એટલે શું
કરીશું 3.30 ગુણ્યા 10 ની 3 ઘાત ગુણ્યા એનું જે વજન છે એ 17 ગ્રામ થશે NH3 નું, તો કે 14 નાઇટ્રોજનનું અને હાઇડ્રોજનનું 3 એટલે NH3 એટલે 17, તો એને હું 17 વડે ગુણીશ તો મને શું મળી જશે? મારો જવાબ મળશે 5.61 ગુણ્યા 10 ની 3 ઘાત ગ્રામ. પણ તમારે બધું ઉપર કિલોગ્રામમાં આપ્યું છે, આને તમારે કિલોગ્રામમાં ફેરવવું છે, કારણ કે તમારે 50 કિલોગ્રામ અને 10 કિલોગ્રામ હાઇડ્રોજન લો ત્યારે કેટલા કિલોગ્રામ એમોનિયા મળશે તમારે કિલોગ્રામમાં શોધવું છે. તો આને શું કરીશું? હું ગ્રામને શેમાં ફેરવી દઈશ? તો કે કિલોગ્રામમાં ફેરવીશ. એટલે કિલોગ્રામમાં ફેરવવું હોય તો એને 10 ની 3 ઘાત વડે એટલે કે 1000 વડે ભાગવું પડે. તો 1000 વડે આને ભાગવું હું તો શું થઈ જશે? કેન્સલ આઉટ થઈ જાય. એટલે શું બનશે? 5.61 કિલોગ્રામ. તો આ પ્રમાણે તમારો જે દાખલો છે એ સીમિત પ્રક્રિયકનો દાખલો થશે. દાખલો થોડો લાંબો છે, બરાબર છે, પણ એ ઇઝી છે. લાંબો છે પણ ઇઝી દાખલો છે. આપણને સમીકરણ લખતા આવડે અને પછી આપણે એને સંતુલિત કરી લઈએ તો એ શું થઈ જાય છે? ઇઝી થઈ જશે તમારા માટે, બરાબર છે. પછી તો કઈ છે નહીં. તો અહીંયા આપણે જોયું કે ભાઈ કઈ રીતે આપણે જવાબ લાયા, કઈ રીતે સીમિત પ્રક્રિયક ઓળખ્યો. તો પહેલાં બંનેના મોલ શોધી લીધા હતા આપણે, પછી ત્રિરાશિનો ઉપયોગ કરીને આટલા તો આટલા કેટલા. તો આપણે જોયું કે એકચ્યુઅલ મારે એટલા ગ્રામ 17 ગ્રામ જેટલું આપ્યું હતું એટલાય મારે 5.36 જોઈતા હતા, પણ મને એકચ્યુઅલમાં હતા કેટલા આપણી પાસે? 4.96. એટલે હાઇડ્રોજન જોઈએ એના કરતાં ઓછા હતા. એટલે હાઇડ્રોજન પોતે અહીંયા શું કરશે? સીમિત પ્રક્રિયક તરીકે વર્તશે, બરાબર છે. આગળ તમને આપેલું છે દ્રાવણોમાં પ્રક્રિયાઓ. તો દ્રાવણમાં જે પ્રક્રિયાઓ થતી હોય છે એ પ્રક્રિયાઓ માટે આપણે જથ્થો, કેટલો જથ્થો અથવા એની સાંદ્રતા માપવા માટે કેટલાક પર્યાયો છે, જેમ કે દર ટકાવારી, વજનથી ટકાવારી, મોલ અંશ, મોલારિટી. આ બધી વસ્તુ એવી છે કે જે તમને ખૂબ જ ઉપયોગી બનવાની છે પ્રેક્ટિકલમાં અને થિયરીમાં પણ. અને જ્યાં સુધી તમે કેમિસ્ટ્રી સાથે જોડાયેલા છો ત્યાં સુધી તમારા માટે આ બધા જે પર્યાય છે એ ખૂબ જ અગત્યના છે. એટલે આપણે જ્યારે પણ ભણાવીએ છીએ ત્યારે એના પર પૂરતું ધ્યાન આપવાનું. અહીંયા આપણે એક પર્યાય જોઈ લઈએ છીએ ખાલી, બીજા જે 3 પર્યાય છે એ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. સૌથી પહેલો પર્યાય છે દળ ટકાવારી. તો કોઈપણ ઘટકના તમારે દળના ટકા શોધવા હોય તો શું કરવાનું? તો કે દ્રાવ્યનું દળ ભાગ્યા દ્રાવણનું દળ ગુણ્યા 100. કઈ રીતે શોધવાના? તો કે દ્રાવ્યનું દળ ભાગ્યા દ્રાવણનું દળ ગુણ્યા 100. તમને એક એક્ઝામ્પલ આપેલું છે. ધારો કે પદાર્થ એ છે, એમાં 2 ગ્રામને 18 ગ્રામ પાણીમાં ઉમેરેલ છે. 2 ગ્રામને 18 ગ્રામ પાણીમાં ઉમેરેલ છે. એટલે 18 ગ્રામ એ તમારો શું થયો? દ્રાવક. આ મેં નાખ્યો છે પાણીમાં એટલે આ તમારો શું થયો? દ્રાવ્ય. તો દ્રાવ્યનું દળ તમારું કેટલું થશે? તો કે 2 ગ્રામ. અને દ્રાવણનું દળ તમારું કેટલું થશે? તો કે 2 + 18. દ્રાવ્ય વત્તા દ્રાવક એટલે દ્રાવણ થાય. તો કે 2 + 18 એ તમારું શું થશે? દ્રાવણનું દળ થશે. એટલે ટોટલ કેટલું થશે? 20 ગુણ્યા 100. તો અહીંયા તમે 2 ભાગ્યા 20 ગુણ્યા 100 કરો એટલે ટોટલ ટકાવાર પ્રમાણ કેટલું આવે? તો 10%. એટલે ઘટક એ છે એનું વજન તમને અહીંયા 2 ગ્રામ આપ્યું છે. એ ઘટક એને તમે 18 ગ્રામ પાણીમાં ઓગાળો તો કેટલા ટકા એનું જે છે એની અંદર એ કેટલા ટકા એના દળનું પ્રમાણ 18 ગ્રામ પાણીમાં રહેલું છે. તો આપણે એ જોયું તો આપણને કેટલું મળ્યું? તો કે 10% મળ્યું. તો આ પ્રમાણે કોઈપણ ઘટકનું તમારે દળ શોધવું હોય તો તમે આ સૂત્રનો ઉપયોગ કરી અને શોધી શકો છો, બરાબર. આજે આપણે આટલું રાખીશું. બીજું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.